બધી રીતે ઘરમાં રોજના ભૂવા બોલાવ 2 દાડે અઠવાડિયે રોજના એટલું બધું ચાલુ જ હતું એમ. અહીંયા આવ્યા પછી બધું ઘરમાં હમણાં શાંતિ છે. 1 વર્ષ થયું આજે બધું શાંતિ છે. બરોબર. 20 વર્ષમાં આ પહેલી એક એવું વર્ષ છે કે સારું સુખ શાંતિ જોઈ છે. હા શું કહું? હાજુ ભલે તમારા સાનિધ્યમાં આવવાથી જ ખાલી તમારા દુખડા ભાગી જતા હોય, કોઈ વાંધો નહીં, પણ ઘેર બેઠા તમે ઘણી સમજ લીધી. ખરું જો વિડીયો જોઈને તમે ગોગા મહારાજનું ચણા નાખવાનું, બિસ્કિટ ખવડાવવાનું બધું ચાલુ કર્યું એટલે તમને ફળ દેખાયું. હવે તમે આયા છો તો તમારે જાણવાનું શું કહો? નડવાવાળા દેવ બતાવો ને અમારે પૂજવા વાળા દેવ બતાવો. નડવા વાળા દેવ બતાવો ને પૂજવા વાળા દેવ બતાવો. મને કોઈ વાંધો નહીં બતાવવામાં, પણ તમે કોઈ દાડો વડીલો માંથી કોઈ દાડો એવું સાંભળ્યું હતું કે આપણા વડવાએ કોકનું ખૂન કરી નાખ્યું હતું? હા. કોને કર્યું હતું? અમારા ભાઈ હતા ને એમણે કરેલું. તમારા ભાઈએ મર્ડર કરી નાખ્યું હતું? કાકાના છોકરાએ. બરોબર. મર્ડર કરી નાખ્યું હતું, કોકનું ખૂન કરી નાખ્યું. હા બરાબર. નો તો મને ખાલી વાતો કરી મેં સાંભળી. વાતો કરી મેં વડીલોની જ વાત કરી, બરોબર, વાપર્યું. હવે દાખલો આલું, સમજણ પડે તો સારું છે તમને, અને સમજી જાય તમારી પેઢી સુખી થઈ જાય. એક જ ઝાટકે આ વેણ ખોરી લાવી હોય તો વાત કોઈ આગી પાછી હોય. તમારા ઘરમાં જે મોટા મોટું નડતર હોય તો આ જે ખૂન કર્યું ભલે ભાઈ એક કાકાએ, પણ કદાચ ખૂન કરી આવ્યો તો તમે શરણ આલ્યા એટલે તમે ગુનેગાર. અમારા પપ્પાને એને આલ્યું છે. શરણ આલી ને પપ્પાનો ભાઈ હતો એટલે કે બચાવ કરવા માટે આયા હતા એમ કહેતા હતા, કોશિશ કરી. ઉપરથી કોકનું ખૂન કર્યું હોય તો એને જેલમાં ધકેલવાની વાત કરી, ઉપરથી તમારા બધા વડવાએ ભેગા થઈને સહકાર આલ્યો, બચાવવાની કોશિશ કરી, વિરોધ ના કર્યો. એટલે એ ભલે જતો રહ્યો, વ્યક્તિ ખૂન કરવા વાળો વ્યક્તિ પટેલ જતો રહ્યો, પણ જેનું ખૂન કર્યું હશે, આ તમારું કોઈ ખૂન કરી દે, તમારી ઘરની માતાઓ જોઈ રે એ ખૂન કર્યું હશે, એની માતાઓ નહીં આવી હોય. હવે કે ભાઈએ કર્યું, કાકાએ કર્યું ને અમાર શું, તો તાર બધા ભેગા યારા નહીં તો બધા લાગે કે નહીં? તમારી હર્ષિદી હર્ષિદી માતા દબાવ આવક નહીં તો ગોડા જેનું ખૂન કર્યું ને મશાણી મેલેડી તમને નડસ. આવું માતા કહું. અને કઈક વાર તો મરવાની વિચારો આવી જાય, કઈક વાર તો ઘરો પાવન આ બધું નાહવાનું બધું કર્યું, આત્મહત્યા કરવાનું તમારા ઘરમાં બધાએ કર્યું, અને એક કરતા કરતા તો નાનો બાળ એક જતો રહ્યો. આવું મેલેડી કહું. એક નાનો જ્યો નહીં તો એ જ બારની મશાણી મેલેડી તમારા ફૂકા કાઢે છે. અત્યાર લગીન ભુવાએ કીધું કે ના કીધું, પણ હું સોલંકી પેઢીની માતા આ વાત કરું છું, અને આ વાત ને વધારે નહીં પણ 70 વર્ષ થયા છે. કેટલા? આ વાત ને 70 વર્ષ થયા. વાપરેલું આ 70 વર્ષ જૂની વાત આજ અત્યારે ઉભી થઈ તો દેવ 100 વર્ષનું હોય ને એ નડે, પણ હજુ કદાચ કોઈ લાફો માર્યો હોત ને તો એ ગુનો ભોગવી લેત તો ચાલી જાત. પણ આ ખૂન કર્યું એટલે મહાપાપ કહેવાય. ખૂન કર્યું છે બીજાએ, પણ તમે એના શરણ આલ્યા ને, એના હાથ ફેરીને બેહાડ્યો ને, ખાવાનું આલ્યું ને, એટલે તમે ગુનેગાર. શું કહેવાય? ગુનેગાર. અને અમે પાછી વસ્તી વગરનો પૂર્વજ. આવું કહું છું. બોલો ભાઈ. અહીંયા નથી વસ્તી નહીં. હવે એની વસ્તી નથી, વાપરજો. એને ખૂન કર્યું, એની વસ્તી નથી. કદાચ એની વસ્તી હોત તો એના દીકરા દીકરીઓ નડત. બરોબર, એની વસ્તી નહીં એટલે માતા ચો છે, તમને નડે. અમને નડે. ઘરમાં જે હોય એને જુઓ કે આનો દીકરો છે તો એના દીકરાને મારે, પણ એનો તો દીકરા જ નહીં, વસ્તી જ નહીં, તો માતા તો ઘેર આવેલી તો રોજ તમને જ મારે. અમને જ મારે. વડા તમારો મઢે હરગાયેલો છે. મઢ સળગેલો ને મશાણી મેલડી એક મઢે હરગાયેલો, અને મગજે ગોડા કર્યા, ડોશીના કર્યા, ડોહાના કર્યા કે નહીં? ઉડતા ચકલા પાડે વાતા ડોહો તમારો, પણ તોય કશું ધ્યાન આલ્યું નહીં. આજ કદાચ થોડી
તકલીફો ચાલુ થઈને બીમારીઓ ઘરમાં ચાલુ થઈ અને ઝઘડા ઝઘડી એવા થાય ને એટલે કે હવે ચોક માતા હેડો ભૂવા કરવા પડશે અને ભૂવા કરતા 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 તો તમે આ બધું હાલવામાં બાકી નહીં રાખ્યું. ના, ઘણો વાલીમાં હતો. આ શું ભૂવા કે ખોટું? હાથે હાથે. ઘર અભડાયું ગોડા ભૂવા કે એ બધું લાવવું જ પડે. શું કરીએ માં અમે? ચો ઓછો આ વેણકો હેડો તમે. કઈ હોત તે માં? આ જેનું ખૂન કર્યું હતું ને હા. એને હોદવો પડે ને એની માતાને આ ન્યાય હાલવો પડે તમાર. તાર થાય ગોડા નકર ના થાય. હા. ચો ઓછો કેટલા વર્ષ માતાજી તમારે તો શોધવા અમે કઈ શોધવા જઈએ અમને ખબર જ નથી કોઈ. રસ્તો તમારે બતાવવો પડે કોઈ. એ પૂર્વજને બેહાડવાનું લખી આલજો હા. પિતૃને. આ ગંભીર નહીં આટલા બોલ આટલું. સાચું. તમને પેલા બધા ભુવા જ ગમક લે ભેભ્યા જા 3 મહિના સારું બનાવ ગાડી લઈ આલો મોંજે હું માતા બોલી એટલે તમે હા 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 મારી ભુવાજી ભુવાજી. એ બધું કર્યું મારી પણ નહીં સારું થયું એટલે પછી શું કરીએ? પણ હું નહીં કહું 3 મહિનામાં ગાડી આવશે. હું એવું કહું છું કે આ બધું 3 મહિના દોડો આ જીવન મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં પડે. ઘેર બેઠા બધું થઈ જશે. મામા આ જે ખૂન કર્યું એની માતા આવી છે તમને નડવા આવી હતી. એ તમારા કાકા ને કાકો મરી ગયો ને એની કોઈ વસ્તી નથી ને એટલે તમારા ઘેર ભૂકા કાઢે છે. મારવા તો કોક જોઈએ. હાથમાં આ તમને બધા નડે છે. એ કાકોય નડે અને કાકા ને પાછળ આવેલું દેવોય નડે છે. અને અમે મશાણી મેલડી હવે એનું જેનું ખૂન કર્યું તેને હોદવો પડે. કોકને વાત કરવી પડે અને મહેનત કરો ને કદાચ એનું ઘર એ વ્યક્તિ ના હોય પણ એનું ઘર પરિવાર કુટુંબ મળે ને તેને કહેવું પડે કે અમારા દાદાએ અમારા આવું ગલતી કરી હતી આ ખૂન કર્યું હતું એની પાછળ તમારી માતાઓ આવી અને આટલા વર્ષે અમને વાતનો પસ્તાવો થયો. ખુખાર જેવી મેલડી જેવી માતા એમને વાત બતાવી લો અમે તમે જે કોઈ દંડ પોણી કરવાથી અમને માફ કરો તારે તમે સુખમાં દેખાય હું મેલડી આવું. હાથું હાથું સાચું ખોટું? હાથું. બેહી રે એને પૂજા પાઠ કરવાથી સારું કરશે? ના કરે. એનો દીવો કરીને બેહાડવાથી સારું કરશે? ના કરે. એ મારવા જ આવી છે. એને બેહાડીને મોટું મંદિર બનાવી દેશો ને હોનાનું તો એ મેલડી સારું નહીં કરે. ચોર પકડાઈ ગયો પણ જેનું ખૂન કર્યું તું એ વ્યક્તિને હોધો કે આ કોણ હતું ગામમાં કે આ ફલાણા વ્યક્તિ કોણ હતા એવું કોકને તપાસ કરો મહેનત કરો મલ તારે માતા લઈ અને ન્યાય આલો. મારા છોકરાને થોડું દુઃખ છે ને મોટો છોકરો છે એનું મગજ થોડું ઓછું કામ આપે ભલે રામ. એટલે માતાજી કીધું કે મારા કોઈ અમારા ઘરનો દેવનું કોઈ દુઃખ હોય બીજું ત્રીજું તો એ મને જાણવા મળે એમ. કોઈ વાંધો નહીં. રામ રામ રામ. તમારા રામ માડી પેટીનો રામ. ચોપડો ખોલું તાર. રામ મારી રામ. તમારા ખેતરોના જગ્યાના ડખા છે બધા. ખરામાં ખરા ને ખરા ખરા એ ડખામાં તો ભાઈઓ જ બનતી નહીં ખરુંમાં નહીં બનતું. અને એમ જ તે અંદર અંદર જ અપયા પડેલા આવું મેલડી કહું. ખરું માતાજી પરેલા છે. એકબીજાને ઘર જતાય નતા ને પ્રસંગમાં નતા બોલાવતા નતા બોલાવતા અને આ માતાજી પાછા ભેગા થઈ ગયા પાછા ને ભેગા થઈ ગયા આ એમ માતાજી. જ તમારી શક્તિ માતા તમને નડે છે આવું મેલડી. ખરું માતાજી. શક્તિ માતા શક્તિ માતા અમાર કુળદેવી. કુળદેવી હા શક્તિ માતા જો તમારી કુળની માતા હોય ખરું અને માતાજી. શક્તિ એવું કહેતી હોય કે આ વસ્તી છે ને બાજી માતાઓ સંભારી અને ભેગી થઈ જાય અને એમાં તો ભલે હું શક્તિ તો કદાચ માવતર છું હું તો યાત્રા જ થઉં પણ કદાચ હું સંતની સદી તો ચારેય ના છોડું આવું. ખરું માતાજી. સતી માતા સધી માતા અમારા બિહારેલી છે સધી સુગોદર કી છે કોહાવ પૂજ્ય છે. ભલે જો આ લાઈટ લપકારા મારી જો મામા આવી લબક જબક થવા વાળી છે ખરું માતાજી. એ તમે અંદર અંદર જમીન હાથર લડ્યા લડ્યામાં આનામાં અડધો ટુકડો કે ને એવા ટુકડા હાથર જ ખરુંમાં અડધો ટુકડો મળતું બહુ મોટો હોય ને નાનો જ તે ખરું એના માં. હાથર બધા લડ્યા લડ્યા. ઝઘડ્યા એકબીજાને બોલાવતા નતા અપયા લીધા હતા ખરુંમાં લીધા કે નહીં લીધા હતા. એ અપયા લીધા અને એ અપયા જ્યારથી એ વચન ઉલ્લંઘન કર્યું ત્યારથી તમારી સતી માતા ને શક્તિ માતા તમારી જ માતાઓ તમને નડી ઉમેરડી આવું. ખરું માતાજી. માતાજી અપૈયા લીધા મારા ભાઈઓ એ લીધા હતા હું તો એ જમીનમાં નહીં જોઈએ નહીં કપેલી એને કરી માતાજી. તો તું નહીં જ્યો હા બીજા અમારા ભાઈ જેલા બસ તો આ વચન પાડો કા બહેનનો વટાવ કરો બેમાંથી એક વાતનું સમાધાન તમે કરી શકો છો. માતાજી મારા તમે તો જે મારા બોલ્યા ઘર છો પૂરતું મટી એ જાય એવું બોલેલું રીતનું. પાડો નહીં તો વેણનો વટાવ કરો
બેહીન સમાધાન કર દો. જે હોય એ કદાચ જોણે અજાણે બોલાઈ ગયું હોય ને તો માતા માફ કર. ભાઈ છે ભલે કદાચ મારી મિલકતમાંથી થોડું ઘણું વધાર લઈ જશે ને તો એમનો વાંધો નહીં. એવું કદાચ મન મોટું કરી અને સમાધાન કરો તો સમાધાન થઈ જાય. નકર એ જે બોલ્યા છે એ જગ્યાનો ઘરનો ત્યાગ કરી દઉં. મેલડી આવું કુટુંબની વાત છે, કોઈ મોને ના મોને. હા. 3 ભાઈઓની વાત છે આ. ખરું માતાજી. બીજા આગળ 4 છે એમને એમ રવા દે. હા 4 ભાઈઓ નહીં 3 ભાઈઓ. હા. અત્યારે જે તારા લગતા વરગતા છે ને ખરું અને આ માતાજી. વાત પાછી તારી નહીં તારા ડોહાની હું મેલડી આવું ખરું માતાજી. એમ આ જમીનનો ડખો તારનો હેડ તાનનો હેડ છે માતાજી. અને તારે ડોહાય નતા બોલાવતા. ખરું માતાજી. જતા તા મરી ગયા ને તો એક વખત મરણ પ્રસંગમાં નતા આયા. નતા આયા માતાજી સાચું નતા ખોટું? આયા. ખાચું તો ખાચું. ગોડા આટલું બોલી કદાચ વચન પાડતા હોય, તલવારની ધાર ઉપર રહેતા હોય અને એ વચન ભૂલીને આજ ભેગા થાવ તો તમારી જ માં તમને ખોડો કાઢે. ગોડા કાઢા કાઢા માતાજી. બીજી કોઈ નડવા ના આવે. ખરું માતાજી. આવે ના આવા. અને ખેતરમાં ગોડા જો એક ઝોપડી માતા બેહાડી હતી. હું મેલડી આવું કહું. ઝાપડી માતા એ નહીં જોડતા એ વાત ને. ખ્યાલ નહીં માતાજી મને. હું મરસ નહીં લીધો. આખલો આલું સમજણ પાડું. હા આ ફૂલ હાથર લડાલડ થતી હોય. હા પેલો કે મારું, પેલો કે મારું, પેલો કે મારું. પણ આમાંથી એક જણો એમ કે દે છોડ દો ભાઈ, તમારી બાજુ હોય તો બાજુ લો, મારે નહીં જોવું. સાચું વાત પૂરી થઈ જાય કે નહીં? માતાજી હું તો માગું જ છું, મારે તો જોવતું જ નહીં. તો નહીં જોતું તો તારા બાપ દાદા જે મોકલી છે માતાને એનું સમાધાન કરી દે. એ તો અમારો ભાઈ ને માતાજી. તો ગોડા ભાઈને વાત કરવી પડે. એ એક મોને ના માતાજી અમને મોને. આવી વાત કરી. હું તો તમારા ઘેર જોવા નહીં આવી. ના ના તમારી શક્તિ માં જે મન કીધું મેં તમને કીધું. એ વાત એ વસ્તી આ વાતે ગુનેગાર છે. પૂજા પાઠ ભક્તિ બરોબર છે અને વ્યવહારે ટાઈમે હાચવો છે, વાત બધું સાચી. કરે છે, નહીં કરતા છતાંય તે દુઃખ. તો ઘરની માં આ વાતે નડ નહીં કહેતા કે વચન તમે પાડો ને એનું વેણ ના રાખો એટલે માતા દુઃખ નાખે. હવે તું બહારની ખોરીશ તો મેર આવશે કે ખરું માતાજી. કોઈ તો રાવણ ના લાફો મારે તો ઊંધીનું બતાવ્યું. ખરું માતાજી. બતાવ્યું કે નહીં? બતાવ્યું. કે કોકની જોગણી આવી, ઝોપડી આવી, એવું બતાવ્યું. તો આવું બતાવો ભૂવા તો. માતાજી ના મોને તો મારે તો કોક રસ્તો કરવો પડે. મારે તો એ જમીન નાખે તો મારે તો જોવતી નહીં એવું છે. મેં સમજાયું ભાઈ. આ તમારે વાત જમીન સાચી. ના જોતી હોય તો માતાને એવું કહી દે કે મારી આ જગ્યા આતરત આપણા દાદા બધા લડેલા છે, મારા બાપ ને બધા. માતા આપણે આ જોતી જ નહીં. તું તાર કદાચ બોલીએ જઈ હોય ને તો ભૂલ ચૂક માફ કરજે. આ તો ગોડા છે, બોલીને બીજું બોલે. માં તને દંડ પોણી કરું છું. અને એને બેહીન એના ભાઈને વાત કરીને સમાધાન કરી દો. 3 ભાઈ અમે એના મારા રણજીત 4 ભાઈ. રણજીત રણજીત અમારો ભત્રીજો થાય. તે બધાને ભેગા કરી લઈ અને તું વાત કરવા જા. શું કીધું? ખરું માતાજી. મનાય મહેનત તો કરવી પડશે, એમને થોડી થશે. મહેનત. પણ તમારે તારી માતાને દંડ પોણી કરવાનું છે કે આ બોલતા બોલાઈ ગયું માં કે આ જગ્યા લઈને આવજે. પણ મારા દાદા વતી અમે માફી માંગીએ છીએ